કરીએ ભર શિયાળે માવઠાથી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે આવતીકાલે કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ રહેશે, જેમાં અરવલ્લી, ઈડર, વડાલીનો સમાવેશ થાય છે। આ સિવાય મહેસાણાના કેટલાક ભાગોમાં પણ કમોસમી વરસાદ રહેશે। આણંદ, નડિયાદ, ખેડામાં પણ આવતીકાલના રોજ વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડશે। 29 ડિસેમ્બરથી ગુજરાતમાં આકરી ઠંડી પડવાની આગાહી પણ હવામાન નિષ્ણાંત તરફથી સેવાઈ છે અને કહ્યું છે કે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી આ આકરી ઠંડીનો અનુભવ ગુજરાતવાસીઓ કરશે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ઠંડી વધશે। ગાંધીનગરનું ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રી થશે અને જાન્યુઆરીના બીજા પખવાડિયાથી માવઠું થઈ શકે। હવે ધીરે ધીરે કમોસમી વરસાદની માત્રા ઘટી જશે, તેમ છતાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં વડાલી, ઈડર તેમજ અરવલ્લી અને ઉત્તર ગુજરાતના મહેસાણાના કોઈ ભાગમાં ક્યાંક કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 29 ડિસેમ્બરથી હવામાનમાં પલટો આવશે અને કમોસમી વરસાદની લગભગ સૂર્યપ્રકાશ આવશે અને કમોસમી વરસાદની જે ગતિવિધિ છે પશ્ચિમ વિક્ષોભની એ શિફ્ટ થતી જણાશે। આકરી ઠંડી 29મી ડિસેમ્બરથી જાન્યુઆરીની શરૂઆત સુધીમાં આવતી જશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ કે તેનાથી 8 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ શકે। ગાત્રો સુધી ઠંડી પડવાની શક્યતા રહેશે। એટલે 29મી ડિસેમ્બરથી જાન્યુઆરીની શરૂઆત સુધીમાં ગાત્રો સુધી અને હાડ કંપનથી ઠંડી આવવાની શક્યતા રહેશે। તારીખ 3થી 10 જાન્યુઆરીમાં પણ બીજો પશ્ચિમ વિક્ષોભ આવશે અને એ પશ્ચિમ વિક્ષોભની અસર ગયા પછી પુનઃ આકરી ઠંડી પડશે। લગભગ 13 જાન્યુઆરીથી જાન્યુઆરીના અંત સુધીમાં હવામાનમાં પલટો આવશે અને રાજ્યના કોઈ ભાગમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે।